ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ પણ વધી છે, કેમ કે નીચલી કોર્ટના સજાના હુકમ પર સ્ટે માંગતી દાદ અરજી ચૈતર વસાવાએ કોર્ટમાં કરી હતી અને કોર્ટે આજે તેને ફગાવી દેતા ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસી વિસ્તારોમાં સતત ફરી રહી છે, ચૈતર વસાવાની લોકપ્રિયતાનો લાભ મેળવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પર વરસી રહી છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોટો ઝટકો એટલા માટે મળ્યો છે કે તેમના જે ધારાસભ્ય છે, ધારાસભ્યને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં તેમણે જે પ્રકારે નર્મદાની સેશન કોર્ટે સજા ફટકારી છે, સજા પર તેમણે સ્ટેની માંગ કરી હતી અને માંગના સાથે ચૈતર વસાવાના પક્ષના વકીલ અને સરકાર પક્ષના વકીલે સતત દલીલો કરી હતી, તેમના જે વાત હતી તે મૂકી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં ચૈતર વસાવાની આ નીચલી કોર્ટનો જે ચુકાદો હતો તે યથાવત રાખ્યો છે। એટલે કે આ સ્ટે પર ગુજરાત હાઈકોર્ટ છે તેમણે અરજી જે ચૈતર વસાવાએ કરી હતી તે ફગાવી હતી અને ચૈતર વસાવાની સજા યથાવત રાખી છે અને આમ આદમી પાર્ટીના એક મોટો ઝટકો છે, કેમ કે ચૈતર વસાવા એક ધારાસભ્ય છે અને હવે લગભગ તેમનું ધારાસભ્ય પદ છે તે રહેવાનું નથી અને આ મામલે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિર્ણય લઈ શકે તેમ છે, કેમ કે ગુજરાત વિધાનસભાનું સપ્ટેમ્બરમાં 3 દિવસીય ચોમાસું સત્ર યોજાવાનું છે અને આ સત્રમાં ચૈતર વસાવા હાજર ન રહે તો પછી આમ આદમી પાર્ટીને મોટું નુકસાન પણ થાય અને ધારાસભ્ય કે સાંસદ હોય તેમને 2 વર્ષ કે તેનાથી વધારે જો સજા પડે છે તો તેમનું પદ નિયમ અનુસાર આપોઆપ રદ થઈ જતું હોય છે અને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં એક મોટો ચહેરો પણ માનવામાં આવી રહ્યો છે, કેમ કે આદિવાસીના જળ જમીન અને જંગલના મામલા તે સતત ઉઠાવતા હોય છે અને આમ આદમી પાર્ટીમાં પણ અત્યારે ચૈતર વસાવા એક મોટો ચહેરો ગણાય છે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી છે તેને હવે એક મોટું નુકસાન થઈ શકે તેમ છે, કેમ કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે અને ચૈતર વસાવાને જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નથી મળી તે હવે એક મોટી મુશ્કેલી આમ આદમી પાર્ટી માટે કરવાની છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।